તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. હું જ્યારે BA વિથ ઇંગ્લિશ કરતો ને ત્યારે અમારા વિષયની અંદર એક સરસ મજાની એક સ્ટોરી આવતી ઇંગ્લિશ લિટરેચરમાં, ધ લાસ્ટ લીફ, કે જ્યાં એક ચિત્રકાર હોય છે જેને પોતાના જીવનનું આબેહૂબ ચિત્રણ કરવું હોય, કેટલા વર્ષોથી એ મથતો હોય છે અને એ જ્યાં રહેતો હોય એના ઉપરના માળે બે બહેનો રહેતી હોય. એક બેન બીમાર પડે છે અને એવું થાય છે કે હવે મારા જીવનનો આ છેલ્લો તબક્કો છે, છેલ્લી અવસ્થા છે. જે સામે જે ઝાડ છે એનું જે છેલ્લું પાંદડું છે એ જ્યારે ખરી જશે ત્યારે કદાચ હું પણ મૃત્યુ પામીશ, મારું પણ અંત આવશે. આ વાતની પેલા ચિત્રકારને ખબર પડે છે. એ ચિત્રકાર પોતાના જીવનનું માસ્ટરપીસ બનાવવા માંગતો હોય ને એક એવું ચિત્ર બનાવે છે કે જે આબેહૂબ એ પાંદડા જેવું હોય. આ જે દીકરી છે રોજ એ પાંદડાને જુએ, ખરવાની રાહ જુએ, પણ એ પાંદડું ખરતું નથી, કારણ કે આ એના જીવનની કલાકારી હતી. અને દીકરી જીવી જાય છે પણ કરુણાંતિકા એ સર્જાય છે કે જે ચિત્રકાર છે એ આખી રાત આ ચિત્ર બનાવવામાં વ્યસ્ત હોય, એને ન્યુમોનિયા થાય અને મરી જાય છે. તો કોઈ કહે છે કે આ ચિત્રકાર તો ચાલ્યા ગયા. ત્યારે કોઈ એક મસ્ત વ્યક્તિ જવાબ આપે છે કે કલાકાર ક્યારેય મરતો નથી, એની કલા દ્વારા, એના એ ચિત્ર દ્વારા હર હંમેશા અમર રહે છે. તો આ વાત તો હતી એક કલાકારીની, એક ચિત્રકારીની. આવા જ એક ચિત્રકાર કે જે પોતાની ચિત્રકારીથી ક્યાંક ને ક્યાંક કેટલી બધી જગ્યાએ જીવંત છે, આપણી વચ્ચે છે. ને જણાવતા ખૂબ આનંદ થાય કે એક રાજકોટવાસી તરીકે, એક રાજકોટવાસીને જ્યારે ગુજરાત સરકાર ગૌરવ પુરસ્કારથી નવાજતી હોય, ઘણી બધી એની શાખાઓ છે, એમાંની લલિત કલાની એક શાખા, લલિત કલા વિભાગ, અને આખો જે આ પુરસ્કાર છે એ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે દર વર્ષે. જે કોઈ પણ એક કલાની અંદર ખૂબ પારંગત રીતે, ખૂબ બધા અનુભવના નિચોડ બાદ વ્યક્તિ જ્યારે આ સ્ટેજ ઉપર પહોંચે છે ત્યારે આ એવોર્ડ મળે છે. આ કોઈ જેવી તેવી વાત નથી. તો એવા એક લલિત કલાના ચિત્રકામના વિભાગમાં જે રાજકોટવાસીને આ એવોર્ડ મળ્યો છે એવા ચિત્રકાર વીરબાઈમાં મહિલા કોલેજના તત્વજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક, મોટા ગજાના ચિત્રકાર, ટિપ્પણી નૃત્ય હોય, ઘણા બધા પોર્ટ્રેટ હોય કે રાજકોટના રેલવે સ્ટેશનનું ચિત્ર હોય, ઘણા બધા ચિત્ર એમણે દોરેલા છે. મોહમ્મદ શેખ સાહેબ પણ એમની ચિત્રકારી ઉપર ફિદા છે. એવા શ્રી ભૂપતભાઈ લાડવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ, હું બહુ જ સન્માનપૂર્વક આપને આવકારું છું. નમસ્કાર. નમસ્કાર સાહેબ. લગભગ જ્યાં સુધી મેં તમારી સાથે વાત કરી, તમારા વિશે જાણ્યું, આપ 11 વર્ષના હતા ત્યારથી ચિત્રો દોરો છો, ત્યારથી લગભગ તમારી આ જર્નીની શરૂઆત થઈ છે. તો આ 77 વર્ષનો આશરે આ અનુભવ છે. તો કઈ રીતે તમને ચિત્રકામની પ્રેરણા મળી, તમે શું અભ્યાસ કર્યો, એની બધી જે તમારી જીવન ઝરમરની વિગત છે એ સંક્ષિપ્તમાં કહેશો? બહુ શૈશવ વયથી 11-12 વર્ષથી જ મેં ચિત્રકળાની સાધના શરૂ કરેલી. અને સર્વપ્રથમ પેલા વ્યક્તિના સ્કેચ ને રેખાચિત્ર શરૂ કર્યા. અને એમાં મહાનુભાવો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી, પંડિત જવાહરલાલ નહેરુ, જયપ્રકાશ નારાયણ, એ બધાના મેં સ્થળ ઉપર 10-15 મિનિટમાં સ્કેચ કરી એમના હસ્તાક્ષર લીધા. અને સારી વાત તો એ છે કે જ્યારે મેં પૃથ્વીરાજ કપૂરનું અહીંયા આગળ મેદાનમાં એના નાટકો આવ્યા હતા ત્યારે હું ગયો અને એનો મેં 15 મિનિટમાં સ્કેચ કર્યો. અને એટલા એ પ્રસન્ન થયા કે મને હસ્તાક્ષર લખીને પછી એને પેનથી ટપકું કર્યો અને મારી સામે સ્પેચ કર્યું. ત્યારે મારી ઉંમર 12 વર્ષની હતી. ત્યારથી મારી ચિત્રકલાની યાત્રા શરૂ થઈ છે, મારી સાધના શરૂ થઈ છે. અને જાતે મેં પ્રેરણા લીધી. અને સાથે મને અહીં રાજકોટની ચિત્રશાળાના મગનભાઈ ત્રિવેદી, બહુ વરિષ્ઠ કલાકાર, વયવૃદ્ધ અને બહુ ખ્યાતનામ પોર્ટ્રેટ આર્ટિસ્ટ, એમના પાસે પણ મને તાલીમ મળી. અને કલાગુરુ રવિશંકર રાવની પ્રેરણાથી સોમલાલ શાહ પાસે જામનગર જઈને એને પાસે મેં સાધના કરી. અને હું એસએસસી થયો એ પહેલાં મેં વિખ્યાત એવી સર જે સ્કૂલ ઓફ આર્ટની અંદર ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગનો ક્રેડિટ સાથે, સેકન્ડ ક્લાસ સાથે મેં ડિપ્લોમા મેળવ્યો. અને ત્યાર પછી મેં કોલેજનો ઉચ્ચ કોટીનો અભ્યાસ કર્યો. હું BA છું ફિલોસોફી લોજિક લઈને. પછી હું એનો પ્રાધ્યાપક થયો. એક વર્ષ મેં માધવાણી કોલેજ પોરબંદરમાં સેવા આપી. એ પછી માતુશ્રી વિનિમય કોલેજની અંદર ફિલોસોફી અને લોજિકના પ્રોફેસર તરીકે અને હેડ ઓફ મ્યુઝિયમ તરીકે
હું 99 નિવૃત્ત થયો. અચ્છા, ઓકે. એટલે એક રીતના તમારી આખી જે આ યાત્રા છે ચિત્રની, એની શરૂઆત ક્યાંક ને ક્યાંક શૈશવ કાળથી થયેલી હતી અને પછી અવિરત ચાલુ જ છે અને એનું જ પરિણામ છે કે આ એવોર્ડ આપને એનાયત થયો છે. તો ખાસ એ લાગણી જાણવી છે, કારણ કે મને જ્યાં સુધી ખ્યાલ છે એક કલાને પામેલા અથવા તો એક સાધનાને પામેલા વ્યક્તિને કદાચ એવોર્ડ જે છે એટલો અસર ન કરી શકે, કારણ કે એના માટે એ કલા છે, એ જે એની સાધના છે એ વધારે પ્રાધાન્યમાં હોતી હોય છે. પણ છતાં ક્યાંક ને ક્યાંક માનવ સહજ સ્વભાવ છે કે કોઈ પણ આપણને પ્રસિદ્ધિ મળી હોય, કોઈ પણ આપણને સન્માન મળ્યું હોય તો એક અંદરથી એક લાગણી, એક હર્ષની હોય. તો જ્યારે તમને એવી જાણ થઈ કે ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર આપને એનાયત થયો છે, તો કેવીક લાગણી હતી, કેવો કુમળકો હતો, એની વાત કહેશો? સ્વાભાવિક છે કે જ્યારે આવા ગૌરવ પુરસ્કાર જેવા સન્માનનો સમાચાર મળે એટલે આનંદ વિભોર થઈ જવાય. તો એવી લાગણી પણ મને થયેલી. પણ ત્યારે મને છે ને આપણા મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ યાદ આવ્યા. અચ્છા. વિન્સેન્ટ વાન ગોગે આખું જીવન ચિત્રકળાને સમર્પિત કર્યું. એની હયાતીમાં કોઈ એને કદર નહોતી કરી અને એકમાત્ર પેઇન્ટિંગ છે એને વેચાયું હતું. એનો નાનો ભાઈ થયો એને મદદ કરે અને એને પછી જે કેનવાસ ઉપર પોતાની નવી શૈલી વિકસાવીને જે પેઇન્ટિંગ કર્યા એ આજે પ્રવર્તમાન સમયની અંદર કરોડો ડોલર્સમાં એનું મૂલ્યાંકન થાય છે. અને જ્યારે પોતાનું આ મિશન હતું એ વિન્સેન્ટ વાન ગોગે પૂરું કર્યું અને નાના ભાઈ થયો ઉપર એને બોજો નહોતો રાખવો, કારણ કે એનું લગ્ન જેનું પ્રોસિજર નહોતું, માતા પિતાની સેવા કરતો. એટલે પોતે વિચાર્યું કે હવે મારું મિશન પૂરું થઈ ગયું છે, મારું જીવન પૂરું થઈ ગયું છે. અને એ ખેતરમાં જઈ અને છેલ્લું ખેતરના ચિત્રો કર્યા અને પોતે ત્યાં આગળ પોતાનું જીવન પોતે જ સમાપ્ત કરી લીધું. અને હું પ્રેરણા લઉં છું કે કોઈ પણ કલાકારે જો ચિત્રકાર થવું હોય તો પેલા વિન્સેન્ટ વાન ગોગ માર્ગે જવું જોઈએ. એટલું ડિવોશન અને ડેડિકેશન હોવું જોઈએ. એ તો છે. અને આ વસ્તુ કેવી છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણને મળે છે ત્યારે આપણે વિનમ્રતામાં વધારો કરે છે. અને જે કંઈ પણ છે આ તો ફૂલ જેવું છે, માથું નમાવીએ તો પણ પડે અને ના પાડીએ તો પણ પડે. તો આ વસ્તુ તમે પામી શક્યા કારણ કે તમે આ વસ્તુ માનો છો કે આ બધા જે ચિત્રકાર છે, જે મહાન, તમે જેમની પાસેથી પ્રેરણા લીધી છે, બધા નામ સ્વનામ સિદ્ધ વ્યક્તિત્વો છે કે જે આવી રીતના ફિલ્ડની અંદર મોટા ગજાના હોય ને તમે એમની પાસેથી પ્રેરણા લેતા હોય તો બહુ સ્વાભાવિક છે કે આ વસ્તુ તમારે અંદર આવે. પણ ખાસ વધારે વાત આપણે આ કલાને લગતી કરવી છે, આ ચિત્રોને લગતી કરવી છે. તો તમારો આ 7 દશકનો લગભગ 8 દશકનો અનુભવ છે. તો ચિત્રકાર કોઈ પણ જે છે અથવા તો કોઈ પણ એક ચિત્ર છે એના કોર એલિમેન્ટ્સ ક્યાં ક્યાં હોઈ શકે અને શું આપણે એમાં બેસ્ટ આપવા માટેના પ્રયાસો કરી શકાય? ચિત્રકલા એ તત્વતઃ તો રૂપદ કલાનું સ્વરૂપ છે. પ્લાસ્ટિક કાઢીને કહેવામાં આવે છે. એસ્થેટિક્સમાં એની જે પારિભાષિક વ્યાખ્યા છે એ પ્લાસ્ટિક આર્ટ છે. એ રૂપપદ કલાનું એક સ્વરૂપ એ ચિત્રકલા છે. અને તેથી આપણા વિષ્ણુ ધર્મ પુરાણમાં માર્કંડેય મુનિએ ચિત્રની જે વ્યાખ્યા આપી છે એ સળંગ વ્યાખ્યા છે અને 6 અંગો છે. તો કોઈ પણ ચિત્ર હોય તો એના 6 અંગો તો એમાં હોવા જોઈએ. રૂપ, ભેદ, પ્રમાણ, ભાવ, લાવણી, યોજન, સાદસ્ય અને વણિકા. આ 6 અંગો જેમાં હોય અને ચિત્રના દરેક પ્રકારમાં, એ લેન્ડસ્કેપમાં પણ હોય, પોર્ટ્રેટ પેઇન્ટિંગમાં હોય અને અજંતા શૈલીના જે ચિત્રો સંયોજનો છે એની અંદર આ અંગ તો હોવા જોઈએ. અને આપણે અજંતામાં પણ આ અંગો જોઈએ છીએ. અને જે મોટા મોટા પેઇન્ટિંગ પોર્ટ્રેટ થાય છે પોર્ટ્રેટમાં પણ જોઈ શકીએ. જેમ કે બીજા આપણે ગ્રીકના મહાન કલા લિયો દા વિન્સીનું જે મોનાલિસા ચિત્ર છે અને એનું લાસ્ટ પર ચિત્ર છે. તો તમે એનો ઊંડાણથી અભ્યાસ કરશો તો આ 6 અંગોમાં જોવા મળે છે જે માર્કંડેય મુનિએ કહ્યા છે. અચ્છા. એટલે પછી એ લેન્ડસ્કેપ હોય. દાખલા તરીકે સુરેશભાઈ રાવલ સાહેબ બહુ સારા લેન્ડસ્કેપ આર્ટિસ્ટ છે. એ કોઈ પણ સ્થળનું લેન્ડસ્કેપ કરે છે ત્યારે એમાં રૂપ છે, એમાં એનો પ્રકાર છે એટલે ભેદ છે, એમાં ભાવ છે, પોતાના અંતરનો ભાવ પણ છે અને ક્યાં વૃક્ષને ક્યાં મકાનો મૂકવું એનું પ્રમાણ પણ છે અને લાવણ્ય છે, પછી સાદસ્ય અનુભવ છે અને રંગોનું આખું સંયોજના. જાણે કે એના કોઈ પણ એના રંગો જોઈએ તો એ આંખનું સંગીત બની જાય છે. અરે હા, એ પ્રકારના આ અંગો ગયેલા છે.
એટલે આ તો બહુ એક રસપ્રદ વાત છે કે જે લોકોને ચિત્રકારીની એટલી ડીપમાં નોલેજ નથી, પણ તમે જે રીતે વાત કરી એમ કે ચિત્રકારના અને ચિત્રના આટલા અંગો હોઈ શકે, રૂપ લાવણ્ય, તમે જે બધા અંગો દર્શાવવા, કેટલી, એટલે આપણે જે કલાને માત્ર એવું માનીએ છીએ કે હાથથી પેન્સિલ અને રંગોની કલા છે, પણ એની અંદર પણ કેટલું ઊંડાણ છે એ આપ જેવા મહાનુભાવો સાથે વાત કરીએ ત્યારે ખ્યાલ આવે છે. તો સાહેબ, ઘણી વખત કેવું હોય છે કે કોઈ પણ ચિત્ર છે, તમે મોનાલિસાના પેઇન્ટિંગની વાત કરી, તો કોઈ પણ જે ચિત્ર છે એની અંદર જ્યારે ચિત્રકાર પોતાની બધી જ કલાકારી, કારણ કે કેવું હોય કે જે ચિત્ર છે માત્ર ચિત્ર નથી, એ ક્યાંક ને ક્યાંક એ રિફ્લેક્શન છે આ આર્ટિસ્ટનું. બરાબર, મને યાદ નથી પણ એ કોનું ચિત્ર હતું, પણ એક ચિત્ર વિશે મને ખ્યાલ ખરો, જો તમને ખ્યાલ હોય તો એની તમે પાદપૂર્તિ કરજો, કે એમાં એવું હતું કે એક સરસ મજાનું ચિત્ર કે જેમાં એક સ્ત્રીને પરાણે પરણાવવામાં આવે છે. પેલાના હાથમાં એક મીણબત્તી હોય છે, ઓગળતી હોય, એની આંખમાંથી સહેજ સહેજ આંસુ જતા હોય, એ ફોર્સફુલી મેરેજ કરીને એક ટાઇટલ હતું, એવું એક ચિત્ર હતું. ખબર નહીં કોનું છે, મારે નામ હું ભૂલી ગયો છું, પણ આ બધી વસ્તુ તો પછી ખબર પડી કે આર્ટિસ્ટની સાથે એ વસ્તુ બનેલી હતી. તો આવી ઘણી બધી વસ્તુઓ જે છે ક્યાંક ને ક્યાંક રિફ્લેક્શનમાં આવતી હોય છે. તો એવું તમે કોઈ ચિત્ર તૈયાર કર્યો કે જે તમે અનુભવ કર્યો હોય, અથવા તમારા અનુભવ જગતની કાંઈ પણ જે છે એ રિફ્લેક્શન તમારા ચિત્રમાં આવ્યું હોય, એવું કોઈ ચિત્ર ખરી લાગતું હોય કે અમારી સાથે બન્યું ને એને મેં કાગળ ઉપર ઉતાર્યું, એમ કોઈ એવું ચિત્ર યાદ આવતું હોય તો? આમ તો છે ને, ચિત્ર એ દ્વિજ છે. દ્વિજ એટલે દ્વિજન્મ છે. એટલા માટે કે ચિત્રકાર જ્યારે ચિત્ર સર્જન કરે છે ત્યારે એ ચિત્ર કલાકૃતિનો પ્રથમ જન્મ થાય છે, અને ત્યાર પછી એ કલા આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરે ત્યારે દર્શક કે ભાવિક છે ને એ ચિત્ર જોવે, માણે, આસ્વાદ કરે, એ ચિત્રનો બીજો જન્મ છે. અચ્છા. મને આ પ્રકારના મારા કલા પ્રદર્શનમાં અને મારા સાથેના ચિત્રો છે એમાં મને આ પ્રકારનો અનુભવ થયો છે. એટલે હું આ રીતે એની મૂલ્યાંકન કરું છું, જે રીતે આપણે મને પ્રશ્ન પૂછ્યો એ માટે. સાહેબ, આપણી ચા ઠરી જશે. તો સાહેબ, અંતે તમે જે રીતે વાત કરી એમ કે તમારું જે ચિત્રકામ છે આ રીતનું આખે આખું રહ્યું છે, પણ ખાસ જેમ નાટ્ય કલાની અંદર ભાવ પ્રદર્શન જે છે એ બહુ મહત્વનું છે, તેમ ક્યાંક ને ક્યાંક ચિત્રકલાની અંદર પણ ભાવ પ્રદર્શન હોતું હોય છે. એ જ્યારે કોઈ પણ વ્યક્તિના પોર્ટ્રેટ બનાવવાના થતા હોય તો અલગ અલગ ભાવ રજૂ કરવાના થાય. તો આવું એક એલિમેન્ટ છે ભાવ. તો એવા કેટલા બધા એલિમેન્ટ જે તમે વાત કરી એમ કે 6 જેટલા અલગ અલગ છે, પણ આ સાથે સાથે તમારા મતે એક સારું ચિત્રકામ કોને કહી શકાય? અને વધુ કંઈ પણ ઊંડાણ વાળી વિગત છે કે જે આમ રસપ્રદ હોય, કે જે સામાન્ય માણસને નથી ખબર પણ ચિત્રકામમાં એ હોવું જોઈએ, ચિત્રકલામાં એ હોય છે, તો એવી વિગત તમે કહો. આમ તો ચિત્રકાર જ્યારે ચિત્ર સર્જે ત્યારે ચિત્રકાર પાસે 3 એના અગત્યના ગુણ હોવા જોઈએ. પ્રથમ તો એસ્થેટિક જજમેન્ટ. આર્ટિસ્ટ પાસે એ જે સર્જન કરવા માંગે છે એ પછી કોઈ પણ લેન્ડસ્કેપ હોય કે પોર્ટ્રેટ હોય કે કમ્પોઝિશન હોય, એટલે ચિત્ર સંયોજન હોય, તો એમાં સ્પેસ અને ફોર્મ, ચિત્ર વિસ્તાર અને આકાર કે સ્વરૂપ, એનો જે આંતરસંબંધ છે, અને એ વિવિધ પ્રકારના આંતરસંબંધો છે. એવા 5 પ્રકારના છે કે જેમાં સ્પેસ છે નજીક હોય, ફોર્મ હોય પાછળ હોય, ફોર્મ આગળ હોય અને સ્પેસ પાછળ હોય, બેનો આંતરસંબંધ હોય, બે આથી અલગ હોય. આ ફોર્મ અને સ્પેસ, ચિત્ર વિસ્તાર અને આકાર કે સ્વરૂપના આંતરસંબંધો છે, એનું જ્યારે સંયોજન ચિત્રકાર કરે ત્યારે એને પાસે પ્રથમ તો એસ્થેટિક જજમેન્ટ હોવું જોઈએ, સૌંદર્યાત્મક નિર્ણય એની પાસે હોવો જોઈએ. પછી એ જે વિષયને લઈને એ ચિત્ર સર્જન કરે છે એમાં એની અભિવ્યક્તિ થાય છે. તો અભિવ્યક્તિ બહિર્ગત નહીં, અભિવ્યક્તિ અંતર્ગત હોવી જોઈએ, અંતરંગ હોવી જોઈએ. અને અંતરંગ અભિવ્યક્તિ ત્યારે થાય જ્યારે એનામાં ઊંડાણ હોય, ગહનતા હોય. તેથી બીજો ગુણ એનો અગત્યનો છે પ્રોફાઉન્ડિટી ઓફ એક્સપ્રેશન. અભિવ્યક્તિની ગહનતા એના પાસે હોવી જોઈએ. ત્રીજો ગુણ એ છે કે જ્યારે ચિત્રકાર એ ચિત્ર કરે છે ત્યારે એની પીછી ઉપર કે કલમ ઉપર કે પેન્સિલ ઉપર એનો સંયમ અને એનો કંટ્રોલ હોવો જોઈએ. એ જે સૂક્ષ્મ રેખા કરે,
કે બ્રોડ રેખા કરે કે ક્યાં કેવી રીતે કરવા માંગે છે. એનો પાસે એ દર્શન હોવું જોઈએ, વિઝન હોવું જોઈએ. અને જ્યારે એ ત્યારે જ થઈ શકે જ્યારે ચિત્રકાર પાસે એની પરિપક્વતા હોય. તેથી ત્રીજો ગુણ એ છે કે મેચ્યોરિટી ઓફ બ્રશ, પીછીની પ્રગલ્ભતા, પીછીની પરિપક્વતા એ ચિત્રકાર પાસે હોવી જોઈએ. અને જ્યારે આ 3 ગુણ સાથે જ્યારે ચિત્રકાર સર્જન કરે ત્યારે એક જેને કહીને અભિનવ એવી અદભુત કલાકૃતિ સર્જાય છે. એટલે આ એક મુખ્ય ગુણો છે કે જે એક ચિત્રકારની અંદર હોવા જોઈએ, જે આપણે મુખ્ય 3 ગુણ કહ્યા. તો સાહેબ, આ 3 ગુણની સાથે આપે પણ કેટલા બધા ચિત્રો બનાવ્યા છે, કેટલા બધા સર્જનો કર્યા છે. તો કોઈ એક એવું સર્જન કે જે તમને યાદ આવતું હોય, તેની સાથેના ક્યાંક તમારા અલગ સંબંધો હોય, અથવા તો કંઈક એવી યાદગાર એક ક્ષણો હોય કે નહીં, મેં આ ચિત્ર બનાવ્યું હતું, આવી પરિસ્થિતિ હતી, આ ચિત્ર સાથે મારા આ યાદો જોડાયેલી છે, એવું કોઈ એક ચિત્ર તમને જે યાદ આવતું હોય, તમે બનાવેલું? ચિત્રકલાના ક્ષેત્રમાં આમ 3 સંપ્રદાયો છે. સ્કૂલ ઓફ ટ્રેડિશનલ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ, પરંપરાગત સંપ્રદાય. બીજો સંપ્રદાય છે યથાર્થવાદ, વાસ્તવવાદ, રિયાલિઝમ, ધ સ્કૂલ ઓફ રિયાલિઝમ. ને તેમાંથી 2 માંથી છે ને વિધાન થયું, સંવિધાન થયું અને પ્રતિવિધાન થયું, જેને મેથડ ઓફ ડાયલેક્ટિક્સ કહેવામાં આવે છે. થીસિસ, એન્ટીથીસિસ અને સિન્થેસિસ. વિધાન, પ્રતિવિધાન અને સંવિધાન, વાદ વિવાદ અને સમન્વય, એ પ્રક્રિયા શરૂ થાય છે અને પછી આખું એક ચિત્ર સર્જાય છે. આ પ્રકારની અનુભૂતિ મેં મારા કલાકૃતિમાં કરી છે. અને 1958માં મેં એક બહુ જ મારી આખી લોકચિત્રશીલા, જ્યાં મેં 3 સંપ્રદાયો કયા, પરંપરાગત, યથાર્થવાદી અને મોડર્ન આર્ટ. એ મોડર્ન આર્ટ પણ એક એની પરંપરા સમાંતર એવી લોકકલા, શ્લોક કલા જેને કહેવાય, લોકકલા કહે છે. મોરારી બાપુ એમને શ્લોક કલા કહે છે. એ પરંપરા ઉભી થઈને એ આખી સૌરાષ્ટ્રની અંદર આખી લોકકલાનો વિકાસ કરનાર તળાપીના પૌત્ર કુમાર મંગલસિંહજીએ એમાં પ્રદાન કર્યું. ભાવનગરના ખોડીદાસ પરમારે પ્રદાન કર્યું અને મેં મારી કક્ષાએથી પણ એમાં પ્રદાન કર્યું છે. એટલે મારી એક લોકકલાની ચિત્રશૈલી મેં વિકસાવી છે. અને એ શૈલીમાં મેં ચિત્ર કર્યું છે ટિપ્પણી નૃત્ય. એ ખૂબ પ્રસિદ્ધ થયું છે. જેવી રીતે આપણે લિયોનાર્ડો દા વિન્સીને મોનાલિસાથી ઓળખાય છે, એમાં ટિપ્પણી ચિત્રથી મારી એક ઓળખ ઊભી થઈ છે. અને એ ચિત્ર એ 1960ની અંદર બોમ્બે સોટીના એડિશનમાં પ્રસિદ્ધ થયું અને એને કેટલોગમાં પ્રસિદ્ધ થયું. પછી ત્યાંથી એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ગયું અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ધર્મી, એ સમયે ધર્મી સાપ્તાહિક નીકળતો, એમાં એને ફ્રન્ટ પેજ મૂકવામાં આવ્યું. પછી ગુજરાત સ્ટેટે એ ચિત્ર સ્વીકાર્યું અને ગુજરાત 62ની અંદર જે સ્ટેટ કેલેન્ડર થાય છે એમાં મારે એ ચિત્રને સ્થાન આપ્યું. એટલે એની ડેસ્ક ડાયરીમાં આઈપીએસ ના આઈએસ ઓફિસરમાં જે ડેસ્ક ડાયરી થાય એની અંદર ચિત્રને સ્થાન આપ્યું. એટલે એ મારું ખૂબ પ્રસિદ્ધ ચિત્ર છે અને મારું પ્રિય ચિત્ર છે અને એનાથી મારી આ ચિત્ર ઊભી થઈ છે. બીજા તમારા ઘણા બધા ચિત્રો છે પણ આ સૌથી અગત્યનું ચિત્ર છે. દરેક કલાકાર માટે એક કલાકૃતિ એવી હોય છે. દરેક ગાયક જેમ હોય એનું એક ગીત જે છે લોકોના હૈયે વસી જતું હોય છે, એમ એક ચિત્રકાર તરીકે પણ કોઈ ઘણી વખત એક એવું ચિત્ર સર્જન થઈ જાય જે આપણી ઓળખ બની જાય. કદાચ આપણા હોવા પછી પણ લોકો આપણને એના થકી યાદ કરે. એવું એક માસ્ટરપીસ આપનું જો હોય તો એ ટિપ્પણી નૃત્યનું આખું આ માસ્ટરપીસ છે. સાહેબ, આપની પાસેથી પ્રેરણા લઈને કેટલા ચિત્રકારો એવા હશે કે જે ક્યાંક ને ક્યાંક કલા સંબંધિત ક્ષેત્રની અંદર આગળ વધવા માંગતા હોય. તો આજના આ અવસર ઉપર આ જેટલા પણ લોકો શીખી રહ્યા છે, મારા જેવા યુવાનો જે છે, એને કોઈ પણ કલાના ક્ષેત્રમાં જવું છે, ચિત્રકામના ક્ષેત્રમાં જવું છે, તો એમના માટે આપનો શું સંદેશ હશે? શું એમને ગાઈડન્સ હશે? શું એમને સજેશન હશે કે આ વસ્તુ તો હોવી જોઈએ, આ વસ્તુ કરવાથી તમે આ ફિલ્ડની અંદર આગળ વધી શકો? પ્રશ્ન પૂછ્યું તમે. જે આજે પાંગતી પ્રતિભાના યુવા કલાકારો છે એ જુદું જુદું માર્ગદર્શન લઈને, અને એમાં થયું છે કે આજે સાંપ્રત સમયમાં જે આ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે આવી પહોંચ્યા છે, કોમ્પ્યુટર ને આ AI અને હવે તો વિશેષ કરીને મોબાઈલ, એની અંદર તો બધી આ ચિત્રકલાની સુવિધા ઊભી થાય છે અને એ ચિત્રો ઊભા કરે છે. પણ વાત એ છે કે લેપટોપ દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા કે મોબાઈલ દ્વારા તમે ડિજિટલ પેઇન્ટિંગ કરી શકો છો, પણ એમાંથી ક્યારે મોનાલિસા ન થઈ શકે. મોનાલિસા થવા માટે તો લિયોનાર્ડો દા વિન્સી થવું પડે.
અને તેથી યુવા કલાકારોએ જે પણ કહેવાનું છે એ કલા પ્રત્યેની નિષ્ઠા, એની જે ઇન્ટેગ્રિટી આર્ટ પ્રત્યેની એ હોવી જોઈએ છે. સસ્તી લોકપ્રિયતા નહીં કે તાત્કાલિક ચિત્રો થઈ ગયા કે પ્રદર્શન થઈ ગયું, નામ આવી ગયું, છાપામાં આવી ગઈ, પછી જે મળી ગઈ, એ કલાનો માત્ર નથી, કલા યાત્રા નથી, કલા માર્ગ નથી. કલાનો માર્ગ તો છે ને એ ખંતનો માર્ગ છે. ડિલિજન્સ ઇઝ ધી મધર ઓફ ગુડ લક. જો ડિલિજન્સ હશે તો જ તમે કલાને સચાવી શકશો. અને નિષ્ઠા, ઇન્ટેગ્રિટી બહુ જરૂરી છે. અને તેથી યુવા કલાકારો જો આ પ્રકારના ગુણ કરવીને સાધના કરશે તો મને સજા છે કે એ લોકો ભવિષ્યમાં બહુ જ પ્રતિભાવાન કલાકારો થશે. એક પ્રશ્ન પ્રિય. અને તેથી મારે કહેવાનું છે કે આપણા ગુજરાતના જેને ગાલિબ કહી શકાય એવા મરીઝ સાહેબે કહ્યું છે કે જ્યારે કલા નહીં પણ જીવન બની જશે ત્યારે મારું કવન એ જગતનું નિવેદન બની જશે. એટલે એ જ છે ને કે કોઈ પણ જે છે કલા છે જીવનની દાસી છે, ગાંધીજીએ કહેલું હતું. એટલે આ તો વસ્તુ એવી છે કે જયારે ઈશ્વરને એવું મન થાય કે કોઈ વ્યક્તિની અંદર મારે કંઈક સવાયું આપવું છે ત્યારે આશીર્વાદ સ્વરૂપે કલા આપે. અને માણસ ક્યારેય કલાને પામી નથી શકતો. કલા છે વ્યક્તિને પસંદ કરે છે કે મારે આનામાં જવું છે, આનામાં એ સામર્થ્ય છે, આનામાં એ વસ્તુ છે કે જે મને ઝીલી શકે. એટલે કદાચ જે સાચા કલાકાર છે એને પ્રસિદ્ધિ સાથે કોઈ મતલબ નથી, એને લોક ચાહના સાથે મતલબ નથી. એક તમે આ સરસ એક વિધાન કહ્યું છે, કલા છે ખંતનો માર્ગ છે. જે ખંતીલા છે એ એને પામી શકે, એ એને વરી શકે, અને પછી આ બધું જે છે બાય પ્રોડક્ટ મળતું હોય છે. સાહેબ આજે ખૂબ મજા આવી છે. મેં મારા એક વર્ષની આખી યાત્રામાં કેટલા ઇન્ટરવ્યુઝ કરેલા છે, પણ જે આનંદ અત્યારે આવી રહ્યો છે, જે વાત કરવાની મજા જે અત્યારે આવી છે એ બહુ નિષ્ઠા સાથે કહું છું કે મને હજુ સુધી નથી આવી. કારણ કે કેવું છે કે જ્યારે એક વ્યક્તિ જે છે આ કહેવાય કે કલાના ચરમસીમાએ પહોંચ્યું હોય ત્યારે એનો જે વાત કરવાનો આખો જે મજા છે, જે આનંદ છે અલગ હોય છે. તો ખાસ આપણે ઘણી બધી વાતો કરી છે. બસ એક અંતે એટલું જ કહેવું છે કે તમારા શબ્દોની અંદર જો માત્ર ચિત્રને, ચિત્રકામને, ચિત્રકલાને જો વર્ણવવું હોય તો તમારા શબ્દોની અંદર તમે શું કહેશો? એટલે મારું એક છેલ્લું વિધાન હું હવે બોલું છું. છેલ્લું વિધાન તો હું એ કહેવા માંગુ છું કે પેઇન્ટિંગ આખરે શું છે. તો હર્બર્ટ રીડ ધી મિનિંગ ઓફ આર્ટ નામના એના ગ્રંથમાં કહે છે કે પેઇન્ટિંગ ઇઝ અ મ્યુટ પોએટ્રી. ચિત્ર એ મૌન કાવ્ય છે. જ્યાં ચિત્ર એ મૌન કાવ્ય હોય તો એ જીવનનું સંગીત બની જાય, કલાકાર સાથે એકરૂપ થઈ જાય અને એમાં કલાકાર તાદાત્મ્ય સાધે. અને ક્યારે કલાકાર તાદાત્મ્ય સાથે ત્યારે જે પારલૌકિક આજે આપણી ભૌતિકતા છે ને ભૌતિકતાથી ઉપર જાય છે, એ એને પરસ્પર થાય છે, પરસ્પર થાય છે. અને તેથી મહર્ષિ અને ગોસાઈ બહુ સરસ કહ્યું છે કે આર્ટિસ્ટ માટે કે ઇટ ઇઝ ધ ડિવિનિટી વિઝિન મી રીચિંગ ધ ડિવિનિટી એબોવ. મારામાં કલાકાર તરીકે જે દિવ્ય તત્વ રહેલું છે એ મહાદિવ્ય તત્વની અંદર પડે છે, ત્યારે હું ચિત્ર સર્જન કરી શકું છું. સાહેબ ખરેખર જે આ બધા વાક્યો છે, જે આ બધા વિધાન છે, જે આ બધી વાત છે, એક કલાકાર માટે મેં બહુ વાંચ્યું છે સાહેબ. આ મને રવિન્દ્ર ઘોષનો તો જે ડિવાઇન લાઈફ વાંચી છે સાહેબ, એને શું વાત કરી છે. અને આ વિધાન મને બહુ ગમી ગયું કે આર્ટિસ્ટ માટે એને આવી વાત કરી છે કે ઇટ ઇઝ ધ ડિવિનિટી. આર્ટિસ્ટ માટે કીધું કે ઇટ ઇઝ ધ ડિવિનિટી વિઝિન મી. પછી રીચિંગ ધ ડિવિનિટી એબોવ, ડિવાઇન ફોર્સ છે, ડિવાઇન પાવર છે, ત્યાં પહોંચે છે. તો એ કલાકાર માટે, કલાકાર ત્યાં પહોંચે છે, કલાકારને ત્યાં જવાનું છે. એટલે આ બધી વસ્તુ છે કે જે આપણને એક અનુભૂતિ કરાવે. કલાકાર જે છે કોઈ દિવસ સામાન્ય ન હોય, એ જ્યારે કલાની સાથે એકરૂપ થઈ જાય પછી તો બધું આપમેળે થતું હોય છે. તો આ કલા આપને વરી છે અને એનું જ પરિણામ છે કે તમને આ સરસ મજાનો પુરસ્કાર મળ્યો, ગૌરવ પુરસ્કાર. એક ગુજરાતી તરીકે ગર્વ થાય, એક રાજકોટ વાસી તરીકે ગર્વ થાય કે આ ધરાની અંદર આવા કલાકારો છે કે જે સતત આપને પ્રેરણા આપે છે, સતત આપને કંઈક શીખવે છે. માટે સાહેબ આપને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન. અને હજુ પણ
આપ કેટલાય તમારા જેવા યુવાનોને છે પ્રેરણા આપો છો ને આપતા રહેશો, પ્રેરણારૂપ હતા ને પ્રેરણારૂપ રહેશો. તો એવી આશા સાથે ફરી એકવાર આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 89.6 FM રેડિયો રાજકોટ ઉપર આપે આવીને આપનો કિંમતી સમય આપીને ઘણી બધી વાતો કરી, ઘણી બધી નવી વાતો કરી, કંઈક ઊંડાણપૂર્વકની વાતો કરી અને આ બધી માહિતી અમારી સાથે શેર કરી એ બદલ આપનો ખૂબ 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 આદર સાથે આભાર. અને આપના આગળના સ્વાસ્થ્ય માટે અને આપના બાકીના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા. અમે એવું ઈચ્છીએ કે આનાથી પણ વધુ જે કાંઈ પણ પુરસ્કારો છે, પદ્મશ્રી છે, જે કાંઈ પણ છે એ આપણને મળે અને ફરીથી તમે આ રેડિયો ઉપર આવીને એક સરસ મજાના વિષય સાથે આપણે વાત કરીએ. તંદુરસ્ત શતાબ્દી પૂર્ણ કરો. હા, થેન્ક યુ સો મચ સર. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.